કરી શકો છો. હાલ તો થોડું વેઇટ એન્ડ વોચ ઇન્ટરગ્લોબ એવિએશન માટે. જે સેક્ટર ફાર્મા ઘટી રહ્યું છે જગદીશજી, પરંતુ આજે સૌથી વધારે મજબૂતી છે રિયલ્ટીમાં. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ પણ ઘણી ખરીદદારી છે. અત્યારે સ્ટોક્સ જોઈએ, પૂર્વાંકરા જુઓ 8.5% મજબૂત છે, અજમેરા રિયલ્ટી, DLF, મહિન્દ્રા લાઈફ સ્પેસ, ત્યારબાદ DB રિયલ્ટી, લોધા, ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ, શોભા, બધી બાજુ અરવિંદ સ્માર્ટ સ્પેસ મજબૂતી, ઓવરઓલ રિયલ્ટી, ઇમામી, બધામાં ખરીદદારી. બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ, કોલ્ટે પાટીલ 2.5% થી લઈ 8-9% સુધી સ્ટોક્સ અત્યારે વધી રહ્યા છે. બધા જ આ સેક્ટરની કંપનીઓમાં ખરીદદારી છે. આપ કઈ રીતે સલાહ આપશો? તમે જોયું જાણે કે જે છેલ્લા 2-3 સપ્તાહમાં જે ઘટાડો સૌથી વધારે આવ્યો છે રિયાલિટી અને બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધારે ઘટાડો હતો, અને મેટલ અને FMCG પણ ચોક્કસ ઘટ્યા હતા. પણ તમે જુઓ કે છેલ્લા 2 કે 3 સપ્તાહથી જે જાતનો ઘટાડો આ પર્ટિક્યુલર સેક્ટરની અંદર આપણે જોયો હતો, કન્ટિન્યુઅસ ઘટાડો જોયો હતો. આજે જે તમે જે તેજી જોઈ રહ્યા છો રિયાલિટી સેક્ટરમાં, એ મારી દ્રષ્ટિએ શોર્ટ કવરિંગ છે. કોઈ નવી ખરીદી હોય એવું મને લાગતું નથી. પણ કારણ જે લોકોએ મંદી કરી હતી અને જેનું લોકોને એવું લાગતું હતું કે બજાર હજી પણ નીચે જશે, એટલે મેં તમને કહ્યું કે છેલ્લા તમે 2 કે 3 દિવસના આગલા અઠવાડિયાના તમે જો નિફ્ટી અને સેન્સેક્સ જુઓ તો તમને રિયાલિટી ઇન્ડેક્સ જે છે એ સૌથી અને બેન્કિંગ સાથે જ હતા, અને મેટલ અને FMCG પણ એમાં પૂરેપૂરો ભાગ ભજવ્યો હતો. અને એટલા માટે જ તમે અત્યારે શોર્ટ કવરિંગ આ રિયાલિટી સેક્ટરમાં આવ્યું છે. મને નથી લાગતું કે આ કોઈ નવી ખરીદારી હોય. એટલે મેં તમને કહ્યું કે એકાદ કલાક રાહ જોયા પછી જ આપણને ખરેખર ખબર પડશે કે જે શરૂઆતના તબક્કામાં જે આવ્યું છે એ શોર્ટ કવરિંગ છે કે ખરેખર નવી ખરીદારી છે. તો એક વ્યૂ બનતો એક જોઈ રહ્યા છે ઓવરઓલ એક નિફ્ટી રિયલ્ટી માટે. જે રીતે જગદીશે પહેલાં પણ જણાવ્યું, આટલી અત્યારે મજબૂતી છે. થોડો એક વેઇટ એન્ડ વોચ, એક અપ્રોચ 10 વાગ્યા સુધી જોવો કઈ રીતે માર્કેટમાં આગળ લેવલ્સ અને સેશન વધતું દેખાશે. જગદીશજી, એ સાથે રજા લેવાનો સમય થયો છે, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. ઘણા બધા શેરોની આપણે વાત કરી, પણ એમાં કોઈને કોઈ મારા પોતાના કે અમારા ક્લાયન્ટોના કે અમારી ભલામણમાં હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ બહુ જરૂરી છે. એ સલાહને અનુસરજો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ ધ શો ઇન ધ મોર્નિંગ. જગદીશજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાયા અને ખાસ માર્કેટ પર આપના વ્યૂઝ શેર કર્યા. તો વિરાટ, રિયલ્ટી માટે આપની પાસેથી આજે ઇન્ડેક્સ સૌથી વધારે મજબૂત છે, તો આપનું કોઈ આ સ્પેસમાં આ સેક્ટરમાંથી રેકમેન્ડેશન જાણીએ, જે એક ટેકનિકલ ચાર્ટ સેટઅપ સ્ટ્રોંગ જોઈ રહ્યા રિયલ્ટી પર. તો રિયાલિટીમાં ઘણા બધા સ્ટોક્સ છે જે આપણથી લોઅર એન્ડથી એક પુશ બનતો જોવા મળ્યો છે, પરંતુ એમાં સૌથી પસંદગીતો જે કાઉન્ટર મારો છે એ લોઢાનું કાઉન્ટર છે. લોઢાના કાઉન્ટરમાં આપણે જોયું હતું કે જે કરેક્શન આવ્યું હતું ત્યારે કરેક્શન પણ હેવી લેવલ પર આપણને આવતું જોવા નહોતું મળ્યું, અને જે રીતના બાઉન્સ આઉટને આપણને ફરીથી બનતું જોવા મળ્યો છે, તો બહુ સારા લેવલથી આપણને ફરીથી મુવમેન્ટ આવતી જોવા મળી રહી છે. તો 20 દિવસ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સારા સપોર્ટની જેમ કામ કરતી પણ જોવા મળી રહી છે. ઉપરની સાઈડ પર આપણને અહીંયાથી એક્સપેક્ટ કરાય કે 1400 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે, જ્યાં 1250 ની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો લોડાનું કાઉન્ટર પણ એક અટ્રેક્ટિવ કાઉન્ટર હોઈ શકે છે બાય કરવા માટે અત્યારના કરંટ લેવલ પર. લોધા એક એટ્રેક્ટિવ કાઉન્ટર રિયલ્ટીમાંથી અગર આ લેવલ્સ પર એક એન્ટ્રી કરવી છે તો. પ્રાઇવેટ બેંક્સ જુઓ, ત્યાં જે અત્યારે ખરીદદારી આપણે વિરાટ જોઈ રહ્યા છે, એક્સિસ બેંક અત્યારે 4%થી વધુ મજબૂત છે. આ સિવાય પણ HDFC બેંક, ICICI બેંકમાં આપણને એક મજબૂતી દેખાડી રહી છે. કોટક મહિન્દ્રા બેંકમાં જે ખરીદદારી છે, ઇનફેક્ટ નિફ્ટીમાંથી SBI પણ PSUમાંથી અગર જુઓ ત્યાં પણ એક મજબૂતી છે. નિફ્ટી બેંકમાં એક શુક્રવારે નિફ્ટીની સામે અંડર પરફોર્મન્સ હતું, આજે વધારે મજબૂતી નિફ્ટી બેંક બતાવી રહ્યું છે પ્રાઇવેટ અને PSU બેંક્સના સપોર્ટથી. એક વ્યૂ બેંક્સ પર લઈએ વિરાટ. તો ઓવરઓલ અગર આપણે જોવા જઈએ તો પ્રાઇવેટ બેંક્સમાં આપણને સારી એવી તેજી બનતી જોવા મળી રહી છે, જેને કારણે આપણને બેંક નિફ્ટીમાં પણ સારી એવી લીડ થતી જોવા મળી રહી છે. બે કાઉન્ટર છે જે મારા ખાસ ધ્યાનમાં આવી રહ્યા છે, જે છે HDFC અને ICICI બેંક બંને. HDFC બેંક પણ અત્યારે એના ઓલ ટાઈમ હાઈની આસપાસ આપણને કારોબાર કરતી જોવા મળી રહી છે, અને સેમ વે ICICI બેંકમાં પણ આપણે જોઈ રહ્યા છે કે હાયર લેવલ પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. રિસેન્ટલી આ બંને વચ્ચે કાઉન્ટરે 52 વીક હાઈ પણ બનાવતો જોવા મળ્યા હતા, ત્યાંથી આપણે એક કન્સોલિડેશન બનતું જોવા મળ્યું, અને ફરીથી કાઉન્ટરે એક તેજી તરફની મૂવમેન્ટ આપણને બંને કાઉન્ટરમાં બનતી જોવા મળી રહી છે. વાત કરીએ HDFC બેંકની, તો HDFC બેંકમાં આપણને 1900 રૂપિયાની આસપાસનો લેવલ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે, અને ઉપરની સાઈડ પર આપણે વાત કરીએ તો 2050 સુધીના લેવલ્સ આપણને HDFC બેંકમાં બનતા જોવા મળી શકે છે. એની સામે ICICI બેંકની વાત કરીએ તો 1500 સુધીના લેવલ્સ આપણને હાયર એન્ડ પર બનતા જોવા મળે કે ટાર્ગેટની જેમ આપણે જોઈ શકીએ છીએ, જ્યાં નીચેની સાઈડ પર 1400 ની આસપાસનો લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો આ બંને કાઉન્ટર પર તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો બેંક માટે. તો એક ICICI બેંક, HDFC બેંક જે છે ખાસ ફોકસમાં તમે રાખી શકો છો. આ સિવાય મજબૂત તરફના અન્ય સ્ટોક્સમાં છે અત્યારે ONGC. વિરાટ 3.5%થી વધુ મજબૂતી છે અને 243ના અત્યારે ડેઝ હાઈ પર છે ONGC. તો આપ કઈ રીતે સલાહ આપશો? તો ONGCમાં પણ આપણે હમણાં રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર મૂવમેન્ટ જોઈ રહ્યા છે કે લોઅર એન્ડ પર 230 ની આસપાસનો સપોર્ટ પણ તો જોવા મળી રહ્યો છે, ઉપરની સાઈડ પર 250 ની આસપાસના લેવલ પાસે હર્ડલ આવતું જોવા મળી રહ્યું છે.
20 દિવસે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ 250 ના લેવલ પાસે જ આપણને પ્લેસ થતી જોવા મળી રહી છે. તો જ્યાં સુધી 250 ના લેવલને સરપાસ નથી કરતું ત્યાં સુધી કદાચિત આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ બનતી જોવા મળે, પરંતુ જો 250 ની ઉપર આપણને જતું જોવા મળે છે તો 280 થી લઈને 370 ના લેવલ આપણને ONGC માં બનતા જોવા મળી શકે છે. તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. કન્ડિશનલ બાય છે, 250 ની ઉપર બાય કરવાની સલાહ છે. તો ONGC 250 ની ઉપર એક ખરીદારી કરવા માટે સલાહ આપણને બનતી દેખાડી રહી છે. તો વિરાટ, એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ, તો આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. એ પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે, અમારી પર્સનાલિટી કોઈમાં પણ નથી. ક્લાયન્ટને રિકમેન્ડ કરી આવતી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે, પરંતુ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટ, આપનો પણ આભાર અમારી સાથે જોડાય અને ખાસ માર્કેટ પર ચર્ચા કરી. તો એ સાથે જ આગળ નજર કરીએ તો નવીન ફ્લોરિન નંબર્સ જાહેર થયા છે, મજબૂત છે. તો બીજી બાજુ ઇન્ડિયન હોટલ્સ, જે નવી હોટલ માટેના જે કરાર કંપનીએ કર્યા, નવી હોટલ જે ખોલી છે, એને લીધે બંને સ્ટોક્સ પર એક મજબૂતી જોઈ રહ્યા છે. પરંતુ ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે નવીન ફ્લોરિનના નંબર્સ છે અને ઇન્ડિયન હોટલ્સ માટેની શું છે ડિટેલ્સ? ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં નવીન ફ્લોરિનના રિઝલ્ટ્સ પર નજર કરીએ. Q4ના નેટ પ્રોફિટમાં લગભગ 36% વધારો જોવા મળ્યો છે. 70 કરોડની સામે 95 કરોડ વાય બેસિસ પર. રેવન્યુમાં 602 કરોડની સામે 701 કરોડ થતી જોવા મળી છે, લગભગ 16.5% વધારો વાય બેસિસ પર. એબિટાની વાત કરીએ તો 110 કરોડની સામે 178 કરોડ, 62% વધારો જોવા મળ્યો છે. અને માર્જિન્સની વાત કરીએ તો 18%ની સામે લગભગ 25.5% થતા જોવા મળ્યા છે. બોર્ડે ફાઇનલ ડિવિડન્ડ રિકમેન્ડ કર્યું છે ₹7 પર શેર. ત્યારબાદ ઇન્ડિયન હોટલ્સની વાત કરીએ. કંપનીએ નવી હોટલ્સ શરૂ કરી છે, તેના સમાચાર આવતા જોવા મળ્યા છે. લીનલક્સ હોસ્પિટાલિટી નામથી આ નવી હોટલ શરૂ કરવામાં આવશે અને 10 મે 2025ના રોજ આ નવી હોટલ શરૂ કરવામાં આવશે. નવી એન્ટિટી રૂટ્સ કોર્પોરેશનની સંપૂર્ણ માલિકીની આ સબસિડિયરી કંપની છે. રૂટ્સ કોર્પોરેશન એ ઇન્ડિયન હોટલની સબસિડિયરી કંપની છે અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં તેના પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરશે. ત્યારબાદ લીનલક્સ હોસ્પિટાલિટી હોટેલિયરિંગ બિઝનેસમાં કાર્યરત રહેશે. તો આ રીતે આપણને બંને કંપનીઓ પર સમાચાર આવતા જોવા મળ્યા છે. તો બંને સ્ટોક્સ અત્યારે ઘણા એક પોઝિટિવ આપણે જોઈ રહ્યા છીએ. ઇન્ડિયન હોટલ્સ જુઓ 5.5%ની મજબૂતી આપણને બતાવી રહ્યું છે અને એની સાથે સાથે જ અન્ય સ્ટોકમાં પણ આપણને ખરીદારી થતી જોઈ રહ્યા છે. નવીન ફ્લોરિન 1.5%થી વધુની મજબૂતી છે. એની સાથે હવે લગભગ 20 મિનિટનો સમય થઈ ગયો છે માર્કેટની શરૂઆતને, જે મજબૂત શરૂઆત બતાવી છે. તો એકવાર નજર કરી લે માર્કેટ અત્યારે 20 મિનિટમાં ક્યાં છે. 24,630 પર 0.5%ની મજબૂતી અત્યારે આપણને નિફ્ટી બતાવી રહ્યું છે. યુદ્ધ વિરામની જે પોઝિટિવ અસર આપણને ઓવરઓલ માર્કેટ પર જોઈ રહ્યા છે. સેન્સેક્સમાં 81,440 ઉપર 2,000 અંકની મજબૂતી છે અને ઇન્ડેક્સ જુઓ તમે 0.5%થી વધુ મજબૂતી. નિફ્ટી અને સેન્સેક્સ બંને મિડ કેપ અને સ્મોલ કેપમાં જબરદસ્ત આઉટ પરફોર્મન્સ અત્યારે. બ્રોડર માર્કેટ 54,840 ઉપર નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ છે 3%થી વધુ ઉપર. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ 16,600ની ઉપર જોઈ રહ્યા છે, લગભગ 550 અંકની મજબૂતી ત્યાં પણ આપણને આવતી દેખાડી રહી છે. 3.25% ઉપર છે સ્મોલ કેપ. નિફ્ટી બેંક 55,110ની ઉપર જોઈ રહ્યા છે, 1500 અંકથી વધુ ખરીદારી છે. 3% ઇન્ડેક્સ અત્યારે મજબૂત છે અને ત્યાં પણ એક ખાસી પોઝિટિવિટી આપણને દેખાડી રહી છે. ઓવરઓલ માર્કેટમાં ઓપનિંગ કરતાં મજબૂતી